સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। પોન્ઝી સ્કીમ ચલાવતા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડાનો મામલો સામે આવ્યો છે। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા બાદ હવે એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે। મર્સિડીઝ કાર ગિફ્ટ મેળવનાર બંને એજન્ટો ગાયબ છે। महत्वનું છે કે સમગ્ર જે મામલો અત્યારે ગરમાયો છે તેને લઈને એક પછી એક અપડેટ સામે આવી રહ્યા છે। એજન્ટો અત્યારે ભૂગર્ભમાં ઉતર્યા છે। તો સમગ્ર મામલે અત્યારે પોલીસ વિભાગે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી રહ્યો છે। મર્સિડીઝ કાર ગિફ્ટ મેળવનાર બંને એજન્ટો ગાયબ જોવા મળી રહ્યા છે। પ્રાંતિજ, તલોદ અને મોડાસાની શાખાઓના એજન્ટો ગાયબ છે। હિંમતનગર સહિતની શાખાઓના એજન્ટ ગાયબ છે। તો કહી શકાય કે જે સમગ્ર મામલો અત્યારે રાજ્યમાં ગરમાયેલો છે। સૌ કોઈની નજર અત્યારે આ મામલા પર છે। જે રીતે 6000 કરોડનું ફુલેકું જે સામે આવ્યું છે। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા બાદ હવે એજન્ટો પણ ભૂગર્ભમાં ઉતર્યા છે। अपनी साथे संवाददाता भरत कड़िया मोडासाथी जोड़ाई गया है। भरत, जे रीते हवे आ समग्र मामलो सामे आव्यो छे, 6000 करोड़नुं फुलेकुं थयुं छे, ते बाद हवे एजंटो भूगर्भमां उतर्या छे, शुं छे समग्र माहिती? जी बिल्कुल, तनु अत्यारे जणाव्युं के अत्यारे जे अरवल्ली जिल्लो छे तेना अंदर आजे बीजे फाइनांस कंपनीनो अहींया कई ऑफिस छे तेना अंदरमां जे सर्च ऑपरेशन करवामां आव्युं, पण जोवा जईए तो समग्र गुजरातमां बीजेड कंपनीनी जे फाइनांस ऑफिसो आवेली छे ने तेना अंदरमां आपणे एवुं मानवा जईए तो अहींया गाड़ी मोटा मोटा शिक्षको, पोलीस खातुं अने गवर्नमेंट केटलाय अने वेपार फाइनांस त्यां आगाड़ी रोकाण करवा माटे त्यां आगाड़ी उमटी पड्या। पण ચોક્કસપણે જોવા જઈએ તો જે લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે પણ કોઈએ સામે આવવા માટે તૈયાર નથી। પણ ચોક્કસ 6000 કરોડ રૂપિયા જેટલું તેનું ફાઇનાન્સ થયું છે। ત્યારે પોલીસે સર્ચ કર્યું છે, તેમાં 175 કરોડની ગત મહિનાના અંદરમાં તે આગળ એન્ટ્રી આમથી આમ કરવામાં આવી હતી। તેના કારણે પોલીસે વધુ સિકંજો હાથ ધર્યો છે। અને અહીંયા આગળ જો જોવા જઈએ તો અરવલ્લી જિલ્લાના અંદરમાં અને બાજુમાં સાબરકાંઠા જિલ્લાના અંદરમાં ત્યાં આગળ સાબરકાંઠાના ભૂપેન્દ્રસિંહ ઝાલા હતા, તેમને આજે બહુ લોકોને જોડે જે ફાઇનાન્સ કંપનીનું શરૂ કર્યું અને તેમને મોટી મોટી લાલચો આપી હતી। જેવું જોવા જઈએ તો 5 લાખ રૂપિયા જે રોકનાર હોય તો તેમને આપવાની હતી, ત્યારે 10 લાખ રોકાણકારો હતો તો તેમને કોઈ બાઇક આપવી અથવા તો ગોવાની ટૂર આપવી અથવા તો કંઈ પણ અન્ય લાલચો આપવાની હતી। જ્યારે જે લોકો 3 વર્ષ માટે તેમને 18% થી લઈને તો 24% સુધીનું વ્યાજ આપવા પણ તૈયાર થયા હતા અને 3 વર્ષમાં ડબલ કરી આપવાની પણ લાલચ આપવામાં આવી હતી। તેના કારણે જોવા જઈએ તો આજે ચોક્કસ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે 6000 કરોડ રૂપિયાનું આજે ટર્નઓવર થયું છે। પણ જ્યારથી સીઆઈડીએ સિકંજા ધર્યા ત્યારથી અહીંયા આગળ અરવલ્લી જિલ્લાના જેટલા પણ વચોટિયા હતા તે આજે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પણ ત્યાં આગળ તેમનો કોઈ અતોપતો લાગ્યો રહ્યો નથી। જી ભરત, ચોક્કસથી જે રીતે ગુજરાતમાં રોકાણકારોના શ્વાસ હવે અદ્ધર ગયા છે। સમગ્ર મામલે અત્યારે 6000 કરોડનું જે ફુલેકું થયું છે તેને લઈને લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે। અત્યાર સુધી કોની પ્રતિક્રિયા મળી છે? જી બિલકુલ, અત્યારે જોવા જઈએ તો જે સામે કોઈ પણ આવવું જોઈએ તે રૂપિયા કોના ગયા છે તે સામે આવવા તૈયાર નથી। પણ લોકમુખે ચોક્કસ જોવા જઈએ તો અંદર ચર્ચા ચાલી રહી છે કે જે અત્યારે વધુ પડતા રૂપિયા ગયા હોય તો શિક્ષક ખાતું અને પોલીસ ખાતાના અમુક અને જે વેપારીઓ જે છે તેને એવું કહેવાય છે કે જે લોભિયા હોય તો ત્યાં દુધારા ભૂખે ના મરે તેવી પરિસ્થિતિ આજે ચોક્કસ ઉત્તર ગુજરાતમાં અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહી છે। કેમ કે એનું કારણ છે કે અત્યારે જે લોકોની વાતો મળી છે તે મુતાબિક જોવા જઈએ તો જે શિક્ષકો છે તે પોતાનો પીએફ અથવા તો શિક્ષક મંડળીમાંથી લોન કે એવું કંઈ પણ લઈને એ ઉપાડીને પણ આના અંદરમાં ડબલ રૂપિયા કરવાની લાલચે તેમને રોકાણ કર્યા છે। અત્યારે તેમને જોવા જઈએ તો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। જી જી ભરત, આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ।
તો મહત્વનું છે કે જે રીતે 6000 કરોડનું ફુલેકું થયું છે, સમગ્ર જે મામલો સામે આવ્યો છે તેને લઈને અપડેટ્સ મળી રહ્યા છે. બીઝેડ ગ્રુપનું જે સમગ્ર અત્યારે મામલો ગરમાયો છે, પોલીસ વિભાગે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. એક પછી એક તપાસમાં ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે. તો મહત્વનું છે કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં તપાસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ ચલાવતા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીના દરોડાનો મામલો સામે આવ્યો છે. સંચાલક ભૂપેન્દ્ર ઝાલા બાદ હવે એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે. બીજેડના ગ્રુપના સંચાલક એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે અત્યારે હાલ ગાયબ થઈ ચૂક્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગાંધીનગરની જે સીઆઈડી ક્રાઇમ જે અધિકારીઓ તેમને અલગ અલગ જે સંસ્થાઓ છે, સંસ્થાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે ગ્રોમરની કેમ્પસમાં જે સીઆઈડી અને ક્રાઇમના જે અધિકારીઓ તે ત્યાં પહોંચીને તપાસ કરવામાં આવી હતી. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે બીજેડ ગ્રુપના જે સીઈઓ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે હાલ તો મધ્યપ્રદેશ થઈને નેપાળ તરફ ભાગ્યો હોય તેવી નજીકના વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવા માટે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બીજેડ નામની જે કંપનીઓ છે, કંપનીઓમાં જે લોકોને લોભામણીની જાહેરાતો કરીને તેમના પાસે પૈસા ત્યારે જે એકના ડબલ કરવાને લાલચે લોકોને પણ લોભામણી કરવામાં આવી હતી. ત્યારબાદ જે ખાસ કરીને વાત કરવામાં આવી હતી જ્યારે સીઆઈડી ક્રાઇમે તેમની તપાસ કરવામાં આવી ત્યારે 2 દિવસથી ભૂપેન્દ્રસિંહ ઝાલા તે ગુજરાતથી ગાયબ થઈને નેપાળ થઈ શકે તેવી હાલ તો નજીકના વર્તુળમાં ચર્ચા રહી છે. સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા. તો મહત્વનું છે કે પોન્ઝી સ્કીમ ચલાવતા બીઝેડ ગ્રુપ પર સીઆઈડીએ દરોડા પાડ્યા હતા, જે બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સંચાલક ભૂપેન્દ્ર ઝાલા બાદ અનેક એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. તે એજન્ટોની તપાસ હાથ ધરવામાં આવી છે, શોધખોળ ચાલી રહી છે. એક પછી એક ખુલાસા પણ થઈ રહ્યા છે. અત્યારે જો વાત કરીએ તો રાજ્યમાં બીઝેડ ગ્રુપની તમામ ઓફિસોના જે પાટિયા પડી ગયા છે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. અનેક રોકાણકારોમાં પણ અત્યારે ભયનો માહોલ સર્જાયો છે. ફિક્સ ડિપોઝિટ ડબલ કરી આપવાની લાલચમાં લોકો ફસાયા હતા. આ એકા ડબલની સ્કીમમાં ક્યાંક ને ક્યાંક લોકો જોડે જે છેતરપિંડી થઈ છે, 6000 કરોડનું ફુલેકું થયું છે.